સુરતમાં રક્ષાબંધનના તહેવારના આડે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ ઊંઘમાંથી જાગી હોય તેમ મીડિયામાં દેખાડો કરવા ઘોડદોડ સ્થિત મીઠાઈની દુકાને ચેકિંગ અર્થે પહોંચી। આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી મીઠાઈના નમૂના તો લેવાયા, પરંતુ આ સેમ્પલનો રિપોર્ટ 14 દિવસ પછી આવવાનો હોવાથી ગ્રાહકો દૂષિત કે ભેળસેળયુક્ત મીઠાઈ આરોગી ગયા બાદ જ પરિણામ સામે આવશે। દર વખતે માત્ર ચોક્કસ એક જ દુકાન પર ચેકિંગનું નાટક કરવામાં આવતું હોવાનો અગાઉથી દુકાનદારોને સૂચના આપી દેવાતી હોવાનો ગંભીર આક્ષેપ પણ ઉઠ્યા છે। આરોગ્ય વિભાગની આ કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા આરોગ્ય વિભાગની ટીમ ઊંઘમાંથી જાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે મીઠાઈની દુકાન પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી અગાઉથી કરવાની હોય છે, કારણ કે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે અને ગ્રાહકો અહીંથી મીઠાઈ ખરીદી કરીને આરોગી જતા હોય છે અને ત્યારબાદ સેમ્પલ આવતા હોય છે। ત્યારે આપણી જોડે આરોગ્ય અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, માત્ર 2 દિવસ બાકી રહ્યા છે અને હવે કામગીરી કરવામાં આવી રહી છે, શું કહેશો? આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તે બાબતને ધ્યાનમાં રાખીને હાલ દરેક ઝોનમાં મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। સાહેબ, આ રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? અત્યારે જે સેમ્પલ લઈ ગયા, એકચ્યુઅલી ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં આપવાનો હોય છે, પરંતુ જેમ બને તેમ જલ્દી આવી જાય એવા પ્રયત્નો હાથ ધરવામાં 14 દિવસ સુધી તો રક્ષાબંધનનો તહેવાર પૂરો થઈ જશે, લોકો મીઠાઈ આરોગી જશે અને ત્યારબાદ આ તમાશો જે રીતના અત્યારે ચાલી રહ્યો એવું સ્પષ્ટ દેખાય છે, શું? એવું નથી હોતું। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો રક્ષાબંધન દરમિયાન પબ્લિકના આરોગ્યને ધ્યાનમાં લઈને બને ત્યાં સુધી જલ્દી એવા રિપોર્ટ આવી જાય એવા પ્રયત્નો હાથ ધરવામાં બિલકુલ, તે જે રીતના આરોગ્ય અધિકારી પણ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। 14 દિવસની અંદર આ રિપોર્ટ આવશે, પરંતુ 2 દિવસ માત્ર બાકી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે અલગ અલગ ઝોનમાં મીઠાઈના નમૂના લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે, પરંતુ 14 દિવસ સુધી રાહ તંત્ર જોશે અને ત્યાર સુધી તો લોકો મીઠાઈ જે છે તે આરોગી જશે। એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની તંત્રની બેદરકારી પણ આની અંદર ચોક્કસપણે દેખાઈ રહી છે અને આ જે રીતના અત્યારે મીઠાઈના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। સાહિદ જગતાપ, GSTV, સુરત।